પૂનમ ભરવામાં આવે છે, તો એ પૂનમ ભરવા જવી અમાસના દિવસે કારીગરો રજા રાખે છે, તેમનું કારણ શું છે? પૂનમ અમાસ એવું છે કે એને લીધે આપણા દરિયામાં ભરતી ઓટ આવે છે. હવે આપણા જેટલા પણ તહેવારો છે, રક્ષાબંધન છે, દિવાળી છે, શરદ પૂર્ણિમા છે, હનુમાન જયંતિ છે, આ બધા પૂનમ અમાસ ઉપર જ આવે છે. તો આપણા શરીરમાં પણ સીધી એની અસર હોય, કારણ કે જેમ દરિયા ઉપર હશે તો આપણા શરીરમાં અંદર પણ પાણી છે, મનમાં પણ પાણી છે, તો ત્યાં પણ એની અસર થાય છે. એટલે પૂનમ ભરવા જવી, તો ચાલીને ચોટીલા જવું, દ્વારકા જવું, તો શ્રમ થાય, ભક્તિભાવ ભળે, ઈશ્વરનું સાનિધ્ય પ્રાપ્ત થાય અને હતાશાથી બચી શકાય, કારણ કે આ સમયમાં ક્ષણિક અસર થાય છે મન ઉપર. ઉપરાંત અમાસ જે છે, હવે એમાં થાય છે કેવું કે જેમ દરિયા ઉપર અસર થાય છે ને, એ રીતે આપણા શરીરનો દરિયો એટલે કે આપણું રક્ત, એની ઉપર પણ અસર થાય. હવે જે કારીગરો જે છે, તો સુથાર છે, લોહાર છે, કડિયાર છે, આ બધાનું કામ શસ્ત્રો સાથેનું, સીધું શસ્ત્રો સાથે જ કામ કરે છે. તો આપણા શરીરનો જે દરિયો છે, આપણું લોહી છે, તો ક્યારેક એવું બને કે અમાસના દિવસે લોકો કામ કરતા હોય અને ક્યારેક રક્તસ્રાવ થાય, લોહી નીકળે, તો એને અટકાવવું મુશ્કેલ બને. એટલે અમાસના દિવસે આ બધા કારીગરો રજા કરે છે. ખરેખર આ વિજ્ઞાન છે.